જીવનનો આ દ્રષ્ટિકોણ સમજાવવા શ્રી ભાગવતની કથા છે. મને એવું લાગે છે કે શ્રીમદ ભાગવત જીવન જીવવાની કલા શીખવતો એક મહાશાસ્ત્ર છે. ભાગવતમાં જીવવું કેમ, મરવું કેમ, બોલવું કેમ, ચાલવું કેમ, જાવું કેમ, કોની હારે કેમ રહેવું, કેમ વ્યવસ્થિત, બધું જ છે. પણ ભાગવત વાંચીએ નહીં તો ઘણાય ભાગવતને આમ રેશમી કપડામાં વીંટીને રાખે, ચાંદલા કરે ને ચોખાને. પેલા મને એવી ખબર નહોતી પડતી, કારણ કે હું નહોતી વાંચતી. પ્રભુ ઘરે પધાર્યા પછી ભગવદીઓએ કહ્યું કે ઈલા કાશું બધી નહીં, ભાગવત કાંઈ નહીં તો એક પાનું, એક નહીં તો અડધું પાનું. સારું, હવે ઓફિસ, 2-3 ટ્યુશન કરીએ પૈસા માટે, છોકરાઓને તેડવા મૂકવા, રાંધવાનું કામ જ. એકવાર 11 હતી તો રાતના 10:30 થયા. મેં તો હવે સૂઈ જાઉં, કારણ કે સવારે 4:30 ઉઠવાનું, બધું હાથે કરવાનું. મને ભગવદીની વાત યાદ આવી. મેં તો આજે મોટી 11 છે ને ત્યાં તો આપણે કરતા હતા, તો હવે તબિયત ના. તો ભાગવત તો આપણા ઘરમાં છે જ ને. પછી થોડા પુસ્તકો મારી બાઈ આપ્યા હતા, પોટકું બાંધીને આપ્યા હતા ને પોટકું જ મૂકી દીધું હતું, ખોયલું નહોતું. કારણ કે પૈસા ને પ્રતિષ્ઠા ને જલ્દી કમાઈ લઉં ને ભાડાનું ઘર વયું જાય ને આ જ બધી વ્યથા. હવે મેં કીધું, ઓલા બાએ તો કીધું ભાગવત, મેં તો લાવ ઓલાની અંદર જો કયા જોયું તો પેલો જ ભાગવત હતો. અને એ જે 2 પાના વાંચ્યા પછી ખબર પડી કે જીવન જીવવાની સીડી કોઈને જોઈતી હોય ને તો ભાગવત વાંચો. ભલે પછી રેગ્યુલર કદાચ નહીં વંચાતો હોય. હમણાં તો તબિયતના હિસાબે આ સત્સંગ કરું છું તોય મારા પગ તો થોડા ઘણા, પણ હવે એ તો પાર્ટ ઓફ અવર લાઈફ છે. જો ઉંમર થાય એમાં આવું તો બધું થોડું ચાલે જ. પરંતુ તમે ગમે ત્યારે તમને તકલીફ હોય, મૂંઝાણ આવો ને ભાગવત વાંચો, આજુબાજુ ભૂલી જાઓ. તો આજે એ છોકરાઓને કીધું કે આપણે ચલો બધાય તૈયાર થઈ ગયા. એકવાર વાંચતા થશે ને પછી એને ઈગરનેસ વધશે, પછી જાણવાની ઇંતેજારી થશે. અત્યારના બાળકોને ટીવી ગમે, મોબાઈલ ગમે, આ બધું કેમ નથી ગમતું? આપણે ટેવ જ નથી પાડી. અમને કેમ ગમે છે? કેટલોય ગુસ્સો સહન કરતા, પણ અત્યારે બાળકોને કેવું 10 કે 15 મિનિટ રોજ એક ભાગવતનું 1 પાનું વાંચવાનું, 2 પાના બસ. પછી તમે જુઓ, માને ના માને, ગમે ના ગમે. જીવનનો આ દ્રષ્ટિકોણ, મને એવું લાગે છે કે શ્રીમદ ભાગવત જીવન જીવવાની કલા શીખવતું એક મહાશાસ્ત્ર છે. કોઈ ઠેકાણે ચિત્રકળા શીખાય, કોઈ ઠેકાણે સંગીત કળા શીખાય, કોઈ ઠેકાણે પાક કલા શીખાય. પણ જીવન, મેં કીધું આ કેમ આવું લાગે છે? પણ જીવન જીવવાની કલા ક્યાં શીખાય? હજી કોઈ એવા ક્લાસ છે કે લગ્ન થયા પછી કેવી રીતે રહેવું, કેમ સાસુન્યા રહેવું, કેમ નણંદ હારે, દેર હારે, પાડોશી હારે, વર હારે, ક્યાંય નથી શીખવાડ. છતાંય શીખી જાય છે ને. તો આ ભાગવત તમને બધું જ શીખવે છે. કેવી રીતે જીવવું, કેવી રીતે બોલવું, કેવી રીતે વિચારવું, એ સુંદર કળા શ્રીમદ ભાગવત આપણને શીખવે છે. બીજા શબ્દોમાં કહું તો આપણને જીવતા રાખવાની, જીવનને આનંદના પ્રવાહમાં પ્રવાહિત કરવાની સુંદર કળા શ્રીમદ ભાગવત શીખવે છે. શ્રીમદ ભાગવતનું એક જ લક્ષ્યબિંદુ છે, માણસ અપૂર્ણ છે તે પૂર્ણ થાય, દુઃખથી સભર છે તે સુખથી ભરપૂર થાય. બોલો વલ્લભાધીશ કી જય.
વ્રજ વિહાર. હમણાં જ વ્રજની વાતો કરી. દ્વાદશ કુંજ, નિકુંજ, છાક લીલા, મધુવનમાં ધ્રુવ ટીલા પાસે પેલી વનરાય. મને કોઈ આવી વાતો કરે ને ત્યારે મને થાય આપણને ક્યારે એવો મનોરથ થશે કે આપણે એવું બધું કરીએ. પણ હવે સમજાણું ને ત્યારે ઉમ્ર થઈ ગઈ. એ લોકોને ઉમ્ર થઈ પહેલાં સમજાણું, એટલે આપણે મોડા ઉઠ્યા. મોડા ઉઠીને તો પછી જેટલું વલ્લભ કરાવે એટલું થાય, બાકી કાંઈ આપણા થઈને થાય નહીં. આપણે અત્યારે વૃંદાવન. કાલે આપણે દામોદરદાસજીના બેઠકજીનું અનુસંધાન કર્યું. હવે આવે છે શ્રી ગિરધરદાસજીનું મંદિર. નિમ્બર્ક સંપ્રદાયનું ગ્વાલિયર રાજા જિયાજી રાજે 1917માં બંધાવેલો ભવ્ય મંદિર છે. બ્રહ્મચારી ગિરધરદાસ સિદ્ધ પુરુષ હતા, વાકસીત હતા. મંદિરમાં શ્રી રાધાકૃષ્ણ, શ્રી હંસગોપાલ, સનકાદી અને નારદજીના સ્વરૂપો છે. નિમ્બાર્ક સંપ્રદાયના આચાર્યોની પણ મૂર્તિઓ અહીં છે. અહીં નિત્ય રાસ થાય છે. ક્યાં? ગિરધરદાસજીના મંદિરમાં નિત્ય રાસ થાય છે. જો વૃંદાવનમાં આપણા બેઠકજી સિવાય લગભગ આપણું કાંઈ નથી. એટલે આ જે પણ મંદિરોનું વર્ણન આવશે એ અત્યારનું વૃંદાવન. આ વૃંદાવન આ કલ્પનું શ્વેતવરાકરનું. આપણું વૃંદાવન ચંદ્ર સરોવર, કામવન, એ બધું આપણું વૃંદાવન છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક પાદો મધુરો. પાદો એટલે ચરણ, ચરણ કમળ. ઉદ્ધવજી ગોપીજનો સાથે પ્રભુની લીલામાં સત્સંગમાં જોડાય. વનમાં અનેક લીલા સ્થળોએ ફર્યા. કોણ? ઉદ્ધવજી. કહીને શું આવ્યા હતા? સાંજે આવતો રહીશ. 6 મહિને આવ્યા ત્યારે કૃષ્ણ કૃષ્ણ કરતા આવ્યા હતા, ગયા ત્યારે ગોપી ગોપી કરતા ગયા. ઉદ્ધવજીને પણ વ્રજમાં એવો આનંદ આવી ગયો કે 6 મહિના જવાનું મન ન થયું. તો આપણને તો વારંવાર જવાનું મન થાય ને મારવાલા. લીલાની અનુભૂતિ કરવાવાળા શ્રી ગોપીજનોના સંગથી ઉદ્ધવજી પ્રેમમાં રંગાય ઉદ્ગાર કાઢે છે. બ્રહ્માજી, શંકર, સ્વયં લક્ષ્મીજી અને સમસ્ત દેવતાઓ, મોટા મોટા યોગેશ્વરો પોતાના હૃદયમાં જે ચરણોનું ચિંતન કરતા રહે છે, તે ચરણારવિંદનું રાસલીલા સમયે ગોપીઓએ પોતાના વક્ષસ્થળ પર પધરાવ્યા અને ચરણોનું આલિંગન કરી હૃદયની વ્યથાના વિરહને શાંત કર્યો. રાસ વખતે ક્યાં પધરાવ્યા? હૃદયમાં. વિરહ તમને બહુ હોય ને, પ્રભુને યાદ કરો એટલે તમારો વિરહ ઓછો. પણ લૌકિક નથી હો, આ અલૌકિકની વાત. પછી લૌકિકમાં મારે આમ થયું એની વાત નથી. એક બેન મને કહેતા હતા, એ કહેલા બેન 9 વાર રોજ નવરત્ન કરું. મેં કીધું કેમ? મને કે મને મારી દીકરીને નથી થતું ને એની ચિંતા થાય. મેં કીધું મારા વાલા, સોયની જરૂર હોય ત્યાં તલવાર લેવાય. આ ચિંતા તો ગોવિંદ દુબેને સેવામાં આનંદ નહોતો આવતો, એટલે વલ્લભે લખીને મોકલો. તો આપણે તો આ બધું ચિંતા કાપી એટલે સમજાવીને બસ આ તો ના. એ કે મને વૈષ્ણવ કહ્યું છે કે તમારે રોજ નવરત્નો કરવાના. મેં તો એવું ના હોય. જ્યારે આપણે ઉપરથી આવીએ છીએ ત્યારે રિટર્ન ટિકિટ, કોની આરે થવાનું, કેટલા છોકરા, કયું સ્ટેટસ, ક્યાં રહેવાનું, કયા હગા, બધું એનો ડેટા એમાં ક્યાંય ભૂલ હોય જ નહીં. તમારી દીકરીનું ત્યાંથી લખાયેલું જ છે. પછી તમે ભગવત નામ તમારા ઓલા માટે લ્યો ને કે મારા પ્રભુ રાજી થાય. પછી પાછો થોડી વાર પછી ફોન આવ્યો કે મારી દીકરી કહે છે કે એ કરે તો હાલે. એટલે મેં કીધું તમે બે જુદા જ. મન કે ના, એને છે ને હજી નામ જ પમાયું છે, હજી બ્રહ્મ સંબંધ નથી લેવડાવ્યું. કેવું મળે એને કેવું નહીં ને.
મેં તમારે નવરત્ન જ કરવું છે. મારા વાલા, તમે વલ્લભ ઉપર વિશ્વાસ રાખો. તમે તો બ્રહ્મ સંબંધી છો, તમારા ઘર ઠાકોરજી બિરાજે, ભલે એણે નામ ભાવ્યું, પણ પ્રભુ જ્યાં એનું નક્કી છે ત્યાં કરવાના જ છે. પછી એને પેટમાં વાત ઉતરી. આવા વ્રજની ધરતી, ગાયો, વ્રજ ભક્તો અને સૌને આનંદ મધુરતા કરવાવાળા એ ચરણો મધુર છે, પાદો મધુર. જેવી રીતે કર મધુર એમ પાદો. ચાલ્યા વિના ક્યાંય જવાય? આજે બેન એક ખબર કાઢવા આવ્યા ને તો હું એને પૂછતી હતી, મેં કીધું સારું આટલું બધું પાકે તો આમ તે. મને કે તમારી ને મારી વાત જુદી છે બેન, મને એની વાત સાચી લઈ ગઈ. એ કે મને અંગૂઠો પાક્યા હતો ને તો હું પાટો બાંધીને બધે ફરતી હતી. આ તો ગોઠણ તો મેન ન ગણાય કે. મેં તો હા વાત, મને એનો ભાવ ગયો. પ્રેમાળ એટલા હતા, એ ઉંમરવાળા હતા બિચારા, ઘર ગોતા ગોતા ખબર કાઢવા આવ્યા. પણ એ કે આ ગોઠણ મેન નું કહેવાય એલા બેન. હવે એમાં એ કે તમે પકડાવીને હાલો ને કાંઈ એમ ન કરો એમ. મેં કીધું હા, મારે કહેવાના હશે એને આમ ભાવ એટલો બધો હતો કે મેં કીધું તો મને ખબર ગોઠણ મેન, પર એ રાજી થઈ ગયા અને મેં એને દેખાવો એવો કર્યો. મેં તો સાચી વાત તમારી, ગોઠણ જ મેન ગણાય કીધું. તો ચરણ મધુર. પ્રભુ ગાયો ચરાવવા જાય તોય ચરણ થઈ જાય. પ્રભુ ગિરાજ ધારણ કરે તોય ચરણારવિંદ નીચે હોય. પ્રભુ રાસ કરે તોય ચરણારવિંદ. પ્રભુ દાન લીલા કરે ને મટકી ફોડે તોય ચરણ વિના થાય. તો પ્રભુના ચરણ તો જેમ શ્વાસ એમ ચરણ છે. અને કેવા મધુર, જ્યાં જાય ત્યાં. ઓલું એક બેને ધોળ બનાવ્યું છે, રૂમઝુમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી, માલે શ્રીનાથજી, ચાલે શ્રીનાથજી, રૂમઝુમ કરતા મંદિરિયામાં ચાલે. કેવો ભાવ એનો કે મારા ઠાકોરજી તો ઝાંઝરી. યશોદા મૈયા એકવાર છે ને જલ ભરવા જતા હતા, ઠાકોરજી હાથ પકડી લીધો, મેં તો ચાલુ ગો. એ કે આ ગાગર અહીંયા માથે બેડું, લાલા હું તને કેવી રીતે લઈ જાઉં? એ કે રે નહીં, કે હું હમણાં આવી જાઉં છું. કે નહીં, મેં તો ચલુંગો. યશોદાજી એને હાલ્લો પકડાવી દીધા. એ કે લે આ પકડ. એટલે મારે ગાગર છે ને, તો તારો હાથ કેવી રીતે પકડું? ઠાકોરજી ગોપીઓ રસ્તામાં જોઈ ગયો, લાલાને લઈ નીકળ્યા જ. એક ગોપી આટલો મોટો લોંદો કરી ઓલો છેડો મૂકી દીધો અને ગરી ગયા ઘરમાં બે હાથે. યશોદામાએ તો જેવું જળ ભરવા ગયા, ઘડક ઘડક ઘડો ડૂબ્યો. લાલા, એ લાલા, યું ખડા રે. જોયું તો આખું ખાલી. ક્યાં ગયો? માં તો આવ્યા, અધવચ્ચે આવ્યા. લાલાનો તો મુખારવી નામ. ઘરે જઈને સીધા સોનીને ઘરે ગયા. આના માપનો મને કટી મેખલા કરી દો, કંદોરો કરી દો, આ ઝાંઝરા તો કાઢી નાખેવો છે. સોની કે આ તો માં, એ કે તમે વાત જ કરો માની. ઓલી કટી મેખલા કરી લીધો. બીજે દી નીકળ્યા એટલે ઠાકોરજી હાલે એટલે આમ 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 થાય. બીજી ગોપી આટલું બધું ગોરસની દોણી હતી એટલે ઠાકોરજી તો ઓલો છેડો પકડીને ગોપાલ ઓલી કટી મેખલા હતી ને એ પેટ આમ ફૂલાવાના બદલે આમ કર્યું. માપ આપ્યું ત્યારે ફૂલાવ્યો અને જેવા આમ નીકળ્યા એટલે આમ કર્યું એટલે ઓલો કંદોરો નીચે પડી ગયો. માં તો પાછા લાલા યું ખડો રહે. માં કે હવે ઝાંઝરા કરાવો. ઠાકોરજી કે માં તું ગમે એટલું કરાવીશ પણ મારી ગોપીઓના પ્રેમ આગળ તો હું કાયમ માટે એનો દાસ બનીને જ રહીશ. પ્રભુને લીલાઓ બધી અદ્ભુત, બધી અદ્ભુત. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે દયારામભાઈનું ગાયું હતું, તુજે સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. કોઈ એક જંગલમાં જૂનું પુરાણું મંદિર હતું. ત્યાં કોઈ સેવા પૂજા કરવા જતું નહીં. પાસમાં ભીલની વસ્તી હતી. કોઈ ત્યાં રાતવાસો રહે તેને લૂંટી લેતા. કોઈ એકવાર એક ભગવત ભક્ત આ રસ્તેથી નીકળ્યા. તે રાતવાસો આ મંદિરમાં રહ્યા. એકાદશી, જો એકાદશીનું જ આજે આવ્યું ને,
એકાદશીઓથી રાત્રે કીર્તન ગાવા બેઠા, ત્યાં ભીલ આવી ન બેઠો. તેણે વિચાર કર્યો કે સૂઈ જશે ત્યારે લૂંટી લઈશ. પરંતુ ભક્તનો પ્રભાવ જ જુદો પડ્યો. 2 કલાક સુધી કીર્તન સાંભળ્યા ત્યાં ભીલની બુદ્ધિ નિર્મળ બની. તુરત જ ભક્તના પગમાં પડી ગયો અને કહ્યું, હું તો તમને લૂંટવા આવ્યો હતો. અમે શું જાણીએ કે ભગવાન કેવા છે, પરંતુ તમારું ગાન સાંભળતા જ રોમ રોમ આનંદથી ઉછળી ઉઠ્યો. સવાર આ ભીલે કીર્તન સાંભળ્યા અને પોતાના સગાવાલાને બધાને તેડી લાવ્યા. ત્યારે તે ભગવત ભક્તને પાપ અને પુણ્ય બંનેની વ્યાખ્યા કરી અને સમજાવ્યા કે ખેતી કરી, મજૂરી કરી પેટ ભરવું સારું. લોકો તો કાયાના કલ્યાણ અર્થે તીર્થયાત્રાએ નીકળે અને તમે અમને લૂંટી રહ્યા છો. ઓલા વાલિયા લૂંટારા જેવો. આ મહાન પાપ છે. આ સાંભળી ભીલોએ ખેતી કરી પેટ ભરવું મંજર કર્યો. તેને સમજાઈ ગયું કે પાપો તો ઘણા કર્યા છે, તેની નિવૃત્તિ કેવળ ભક્તિથી જ થઈ શકે છે. તેથી ભક્તિવાન બન્યા. તે જ ભીલો જેઓ પહેલાં યાત્રાઓને લૂંટી જતા, તે હવે આવતા જતા યાત્રાળુઓની સેવા કરવા લાગ્યા. જંગલમાંથી ફળ ફૂલ તોડીને સ્વાગત કરતા ભક્તિમાન બન્યા. બીજા સાધનોમાં જોખમ છે, જ્યારે ભક્તિરૂપી સાધન સરળ છે. કાર્ય કરવાવાળો જાણે છે કે મેં આ કાર્ય કર્યું છે, તેનું મને આ ફળ મળશે. દાન કરવાવાળો પણ અભિમાન આવશે. જ્યાં અભિમાન આવ્યું ત્યાં ફળ નિષ્ફળ થયું સમજો. કોઈ યોગ ધારણ કરી શક્તિ પ્રાપ્ત કરે છે, તેમાં પણ જોખમ છે. પોતાની શક્તિના મદમાં શ્રાપ દઈને કંઈકને દુઃખી કરે છે. વિશ્વામિત્રે શકુંતલાને શાપ વગર વાંકી દીધો. તે પતિથી વિખૂટી પડાવી, તેથી તેણે યોગ શક્તિનો દુરુપયોગ કર્યો કહેવાય. અન્ય સાધનોમાં દૂષણો છે, ભક્તિમાં દૈન્ય ભાવ છે. પ્રભવનું દાસપણું સ્વીકારી ભક્તિ કરે છે, તેને અભિમાન આવતું નથી.